નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં લોકશાહીની સુંદર ઉજવણી જોવા મળી છે। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની કૈપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચેતનાબેન કિશનજી ઠાકોરે જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। ચેતનાબેનના આ વિજયમાં વિસ્તારના મતદાતાઓનો વિશ્વાસ અને વિકાસ પ્રત્યેની આશાઓ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે। જીત બાદ તેમણે વિસ્તારના તમામ મતદાતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ જીત માત્ર તેમની નહીં પરંતુ સમગ્ર કૈપુર વિસ્તારના લોકોની છે। તેમણે આગલા સમયમાં વધુ ઉત્સાહ સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને કહ્યું કે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા, વિકાસના નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને વિસ્તારને વધુ આગળ વધારવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે। વિસ્તારના લોકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ચેતનાબેનની જીતને લોકો વિકાસના નવા અધ્યાય તરીકે જોઈ રહ્યા છે। આવી સકારાત્મક શરૂઆત સાથે કૈપુર વિસ્તાર વિકાસની દિશામાં વધુ મજબૂત પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। હું છું આપની સાથે રણજીતસિંહ ઠાકોર। હવે વાત કરીશું કૈપુર સીટની। કૈપુર સીટના જે ઉમેદવાર જે ચેતનાબેન કિશનજી જે ભાજપમાં જીત મેળવી છે, તો એમના મત વિસ્તારના જે મતદારોનો વિશે આપણે વાત કરીશું કિશનજીને। કિશનજી, શું કહેશો આપણા મતદારો વિશે તમે? મારું નામ ઠાકોર કિશનજી રાયાજી છે। ભાજપે મને જે ટિકિટ આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને કૈપુર સીટના તમામ મતદારોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે એમને બહુમતીથી જંગી જીત મળી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। કિશનજીને જે જંગી મતોથી જીતાડવામાં આવ્યા છે, એમને જે મતદારો વિસ્તાર ખોબલે ખોબલે જે મત આપ્યા છે, આજે કિશનજી એમને ખૂબ ખૂબ આભાર માની રહ્યા